ફરાળી આલુ પરોઠા બનાવવાની રીત। તો સૌપ્રથમ આપણે લઈ લઈશું સાબુદાણા, પછી બાફેલા બટાકા ફરાળી મીઠામાં, લઈ લઈશું મરી પાવડર, ફરાળી મીઠું, કોથમીર, લીંબુનો રસ, પૂરું ખાંડ, જીરા પાવડર, 6 થી 7 લીલા મરચાં। આટલી સામગ્રીની જરૂર પડશે। સૌ પ્રથમ આપણે ગેસ ઓન કરી દઈશું, પછી આપણે એક કઢાઈ મૂકી દઈશું। એક કઢાઈમાં આપણે સાબુદાણા એડ કરી દઈશું। સાબુદાણાને આપણે રોસ્ટ કરી દઈશું, શેકી દેવાના છે। તો હલાવતા રહેજો સાબુદાણા। ગેસ ઉપર શેકાવા દઈશું સાબુદાણા, જેથી જલ્દી ચડી જાય, કાચો પણ ના રહે। હલાવતા રહેજો સાબુદાણા। 7-8 મિનિટ સુધી તમે સાબુદાણાને શેકતા રહેજો। બહુ લાલ જેવા થવા માંડે તો ધીમો ગેસ કરીને તમે શેકી શકો છો। બને ત્યાં સુધી હાઈ ફ્લેમ પર શેકજો 6 થી 7 મિનિટ સુધી। આપણે 7 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે હવે સાબુદાણાને એક ડીશમાં ટ્રાન્સફર કરી દઈશું, પછી થોડીક વાર ઠંડા થવા દઈશું। તો હવે આપણે ડીશમાં ટ્રાન્સફર કરી દઈશું, કોઈ બી ડીશમાં। હવે ઠંડા થવા દઈશું, નીચે થોડીક વાર ઠંડા થવા દઈશું। પછી 7 મરચાં હતા એને આપણે કાપી દીધા છે, તો આપણે એને હવે ખાંડી દઈશું ખાંડણીની મદદથી। મસ્ત પેસ્ટ કરી દઈશું। લઈ લઈશું, એમાં ઠંડા થયેલા સાબુદાણા એડ કરી દઈશું। આપણે એનું પાવડર કરવાનું છે। ઢાંકણ બંધ કરી દઈશું। હવે આપણે એને મિક્સર પર ચડાવી દઈશું અને પછી પાવડર કરી દઈશું। ઢાંકણ ખોલી દઈશું। તમે દેખી શકો છો પાવડર થઈ ગયો છે સાબુદાણાનો। આપણે સાબુદાણાનો જે લોટ કર્યો તો એ આપણે હવે એક ચાળણીથી ચારી લઈશું। તો આપણે તમે દેખી શકો, કોઈ બી સાબુદાણો રહી ગયો હોય, મોટો ગાંઠો રહી ગયો હોય તો આપણે ચારીશું તો કમ્પ્લીટ થઈ જશે। બધો જ લોટ ચારી લીધો છે સાબુદાણાનો, તમે દેખી શકો એકદમ મસ્ત થઈ ગયો છે। પરોઠાનો લોટ બનાવવા માટે, આલુ પરોઠાના લોટ બનાવવા માટે સાબુદાણાનો લોટ એડ કરીશું સૌ પ્રથમ। હવે આપણે જે બટેકા બાફેલા હતા એને ખમણી લઈશું। છીણવાની, છીણીથી, કોઈ બી છીણીથી તમે છીણી શકો, જેથી બટાકાના ગાંઠા ના રહે, એકદમ સ્મૂથ થઈ જાય આવી રીતે। લીલા મરચાં વાટેલા એડ કરીશું। તમારે તીખું વધારે જોતું હોય તો તમે તીખા મરચાં વધારે લઈ શકો, પટલી મરચાં બી લઈ શકો તીખાશ માટે। એડ કરીશું, તમારે જેટલી જોઈતી હોય એટલી તમે એડ કરી શકો કોથમીર। પછી લઈશું આપણે મરી પાવડર, ફરાળી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરજો, કારણ કે આપણે બાફેલા બટાકામાં એડ કર્યું છે। હવે આપણે બુરું ખાંડ એડ કરીશું। તમારે ઘડી જોતું હોય એટલું કરી શકો। જીરા પાવડર, હવે લીંબુનો રસ, ચટપટું અને ઘડિયું એકદમ ચટપટું બનશે લીંબુના રસથી અને બુરું ખાંડના લીધે। અંદર બિલકુલ પાણી એડ કરવાનું નથી, બાફેલા બટાકાના લીધે મેશ થઈ જશે, લોટ જેવું બંધાઈ જશે। તો સારી રીતે આપણે બધું મિક્સ કરી લઈશું। તમને એ સમયે કાઠું લાગે તો તમે એક બટાકું એડ કરી શકો છો।
અને આ વિડીયો તમે ક્યાંથી જુઓ છો કમેન્ટ કરજો. અને આમાં કંઈ વધુ એડ કરવાનું હોય તો તમે કમેન્ટ સેક્શનમાં અમને કહી શકો છો. સરસ રીતે લોટ બાંધી દઈશું. સરસ મસ્ત લોટ બાંધાઈ ગયો છે. આપણે આમાં 2 બટાકા વાપર્યા છે બાફેલા, 1 વાટકી સાબુદાણાના સામે. હવે આપણે 2 મિનિટ જેવું આપણે આ લોટ બાંધેલો રહ્યો એને ઢાંકીને મૂકી દઈશું. 2 મિનિટ પછી આપણે પરોઠા બનાવીશું. આપણે એક પૂરી દબાવવાના મશીનથી આપણે આલુ પરોઠા બનાવીશું. તો આલુ પરોઠા બનાવવા માટે આપણે એક પૂરીનું મશીન લઈ લીધું છે. તો એના ઉપર આપણે થોડું તેલ લગાવી દઈશું. બંને બાજુ લગાવજો જેથી ચોટે નહીં. હવે આપણે જે લોટ બાંધ્યો હતો એનું એક નાનું એવું ગુલ્લું બનાવીશું. તમારે જે સાઈઝમાં આલુ પરોઠા જોતા હોય એ સાઈઝમાં તમે બનાવી શકો. બોલ્સ ગોળ કરી લેવું હાથની મદદથી. મશીન ઉપર આપણે ગુલ્લું મૂકી દઈશું જે આપણે આલુ પરોઠા બનાવવાના છે. હવે પ્રેસ કરીશું. પ્રેસ કર્યા પછી આપણે ખોલીને જોઈશું તો તમે દેખી શકો આલુ પરોઠો એકદમ સરળ રીતે નીકળી ગયો છે. હવે આપણે મૂકીશું. એક નોનસ્ટિક પેન લઈ લઈશું અને ગેસ ચાલુ કરી દઈશું અને પછી આપણે થોડું તેલ એડ કરીશું. હવે આપણે જે મશીનમાં આલુ પરોઠો બનાવ્યો હતો એ તવા પર એડ કરીશું. હવે શેકાવા દઈશું. આપણે આ આલુ પરોઠા ફાસ્ટ ગેસ પર શેકીશું. થોડી વારમાં પલટતા રહીશું. એક ધારું નહીં ચડવા દઈએ. સાઈઝના બનાવજો, એકદમ મસ્ત રીતે બનશે. એકદમ ટેસ્ટી અને લાજવાબ. અમારા સાબુદાણા અને બટાકાના આલુ પરોઠાની રીત તમને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ જરૂરથી કરજો. દેખો એકદમ સરળ રીતે પલટાઈ જાય છે. આપણે તાવેતાના મદદથી થોડું તેલ લગાવીશું આલુ પરોઠા પર અને સરસ રીતે ચારેકોર લગાવી દેવું. પછી આપણે પલટીશું. હવે બીજી બાજુ બી થોડું તેલ લગાવી દઈશું. એકદમ સરસ અને ટેસ્ટી. કમેન્ટ કરીને કહી દેજો કે કેવા બન્યા છે. આપણે આલુ પરોઠો થઈ ગયો છે તો આપણે એક વાસણમાં લઈ લઈશું. એ વાસણ જાળીદાર હોવું જોઈએ જેથી નીચે પાણી ના વળે. તમે જેટલા બી પરોઠા બનાવો એટલી ફેર આપણે મશીનને થોડું તેલ લગાવતા રહેજો જેથી ચોટે નહીં. અને ગુલ્લું એકદમ ગોળ વણજો જેથી પરોઠા ગોળ રહે. અને થોડું મસળી લેવો લોટ. તમારો તવો મોટો હોય અને તમારે આલુ પરોઠા બબે એક સાથે શેકવા હોય તો બી શેકાશે. મોટા ના કરતા નાના બનાવજો, એકદમ મસ્ત બનશે. સાબુદાણા અને બટાકાના આલુ પરોઠા તમને પસંદ આવ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વધારમાં વધારે શેર કરજો. આ તમે આલુ પરોઠા તમે બટાકાની ભાજી સાથે તમે ખાઈ શકો, ચા સાથે ખાઈ શકો, કોઈ પણ ફરાળી ચટણી સાથે ખાઈ શકો.
એકદમ ટેસ્ટી લાગશે ને ફરાળી ચટણી તમારે જોવી હોય તો તમે અમને ડીએમ કરી દો. એકદમ ટેસ્ટી ને એકદમ પોચારું જેવા પરોઠા તમે દહીં સાથે બી ખાઈ શકો. એકદમ ટેસ્ટી ને લાજવાબ અને થોડીક જ વારમાં બની જાય એવા.